આજે એક વાર્તા કહું છું કે દરેકની અંદર કામ કરવાની ક્ષમતા એક સરખી હોતી નથી. કોઈ ઝડપથી કામ કરતું હોય છે, કોઈ ધીમી ગતિએ કામ કરતું હોય છે. તેવી જ રીતે કોઈ ઝડપથી લેખન કાર્ય કે ભણવાનું કાર્ય કરે છે, કોઈ ધીમી ગતિએ કરે છે. પણ જે ધીમી ગતિએ કરતું હોય છે એનામાં જો ધગજ હોય કે મારે કાર્ય કરવું છે, ભલે હું ધીમે ધીમે કરું તો એ સફળ થાય જ છે. એના માટે કરીને એક વાર્તા છે કે એક સસલું અને એક કાચબો હોય છે. બંને મિત્રો હોય છે. સસલો એ અભિમાની હોય છે, કેમ કે એ ઝડપથી દોડતું હોય છે, અને કાચબો જે છે એ ધીમી ગતિએ ચાલતો હોય છે. એટલે સસલું કાચબાને નીચું દેખાડવા માટે કહે છે કે ચાલ આપણે બંને રેસ લગાવીએ. તો બંને વચ્ચે રેસ લાગે છે. અને આ જે કાચબો અને સસલું દોડવા લાગે છે. હવે સસલાભાઈ તો દોડતા દોડતા થાકી જાય છે, બહુ ઝડપથી દોડે છે, એટલે ઝાડ નીચે સૂઈ જાય છે. હવે કાચબાભાઈ છે એ ધીમે ધીમે ચાલતા હોય છે. ચાલતા ચાલતા એને સૂઝે છે કે હું ધીમે ધીમે ચાલું છું, એના કરતાં ભગવાને મને શક્તિ એવી આપી છે કે હું પથ્થર જેવો બની જાઉં, એટલે મને કંઈ વાગશે તો નહીં. એટલે જે ટેકરો હતો એમાં એને પથ્થર બની જઈ અને ગુલગટાઈ મારી. એટલે સીધા કાચબા ભાઈ સસલાભાઈ કરતાં આગળ પહોંચી જાય છે. અને ત્યાં જે જગ્યાએ પહોંચવાનું હોય છે ત્યાં એ પહેલાં પહોંચી જાય છે. અને એનો જે પહોંચી જાય એ વિજેતા થાય એના માટે કરીને જે એલાર્મ બ્યુગલ મૂકેલું હોય છે એ વાગે છે. એટલે સસલાભાઈની ઊંઘ ઉડી જાય છે અને સસલાભાઈ દોડવા માંડે છે. અને ત્યાં જઈને જોવે છે તો કાચબાભાઈ વિજેતા થઈ જાય છે અને સસલાભાઈ પાછળ રહી જાય છે. એટલે કે ઘણી વખત જે ઝડપથી કામ કરે છે પણ અભિમાન હોય છે એનામાં કે હું તો આના કરતાં આગળ જ થઈ જઈશ. તો આવું અભિમાન ન કરતાં ધીરી ગતિએ કામ કરતા હોય, પણ ક્યારેક એ ધીરી ગતિએ કામ કરવાવાળું માણસ પણ બુદ્ધિશાળી હોય છે અને એ આગળ પણ નીકળી જતું હોય છે. એટલે ક્યારે કોઈનું નીચે દેખાડવા માટે કરીને કામ ન કરવું જોઈએ. દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે, કામ કરવાની આવડત પણ અલગ અલગ હોય છે. એટલે ક્યારે પણ કોઈને નીચા દેખાડવાનું ન કરવું જોઈએ. આ વાર્તા બાળકોને શીખવાડવી જોઈએ ખાસ.